ઊંચા કોડા ચામુંડમાના દર્શન. ઘણાની કોમેન્ટ એવી હતી કે ભાઈ ઊંચા કોડાના દર્શન કરાવો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? તો ઘણાની કોમેન્ટ એવી હતી કે ચામુંડમાના દર્શન કરાવો એમ. તો ફાઇનલી આજે પ્લાન બનાવી લીધો છે ચામુંડમાના દર્શન કરવાનો. તો ફાઇનલી અત્યારે દરિયા કિનારે આવી ગયા છીએ ને આ જગ્યાએ મેળો ભરાય છે સાતમ આઠમનો ને દિવાળી મહિનાનો ને ચૈત્રી પૂનમનો એમ કહેવામાં આવે છે ને ભવ્યમાં ભવ્ય લોક ડાયરો હોય છે. અત્યારે ચામુંડમાના દર્શન કરવા માટે આવી ગયા છે અને કમેન્ટમાં જય ચામુંડમાં લખતા હતો બધા. તો બધા ચામુંડમાના દર્શન કરી લેજો. ને આ છે ખાંડિયા ત્રિશૂળ. અહીંયા જે ભાગશાળી હોય એ લોકોને ખાંડિયા ત્રિશૂળના દર્શન થાય છે એવું માન્યતા છે બધી. ને આ બાજુ બધી જગ્યાએ હવનના કુંડ આવેલા છે ને આ બાજુ જો અત્યારે ચામુંડમાના દર્શન કરવા જઈએ છીએ આપણે. ને આ બાજુ છે ને એ એક્ઝેક્ટ બાજુમાં તે ત્યાં બેસ્ટ લોકેશન આવેલું છે ને આ છે ખાંડિયું ત્રિશૂળ. અહીંયા કોમેન્ટ કરી નાખ. ને આ બાજુ ખાંડિયા ત્રિશૂળ. અહીંયા ઘણા લોકોને ખાંડિયા ત્રિશૂળના દર્શન થાય છે. આપણને પણ દર્શન થયા છે ખાંડિયા ત્રિશૂળના. એકવાર અવશ્ય તમને લોકોને હું દેખાડીશ. અત્યારે જો બધા ફોટાને રીલ પાડે છે એટલા માટે નથી દેખાડતો. ત્યાં છે કાળિયાબીલના કોઠા. ત્યાં નવા માં લખેલું છે અહીંયા. ને આ બાજુ છે ને એ કાળિયાબીલના કોઠા આવેલા છે ને અત્યારે જો ને દિવાલ સણાઈ ગઈ છે. આપણે એકવાર અવશ્ય કાળિયાબીલના કોઠાનો પણ બ્લોગ બનાવવાનો છે. આ જગ્યાએ આવેલા છે કાળિયાબીલના કોઠા. જો અહીંયા આ છે ને દિવાલની પાછળ છે. ને જુઓ ત્યાં છે દરિયાઈ બીચ. આ દરિયાઈ બીચની અંદર જો અત્યારે મસ્ત મજાનું વ્યૂ આવે છે અત્યારે. ત્યાં જગ્યાએ છે ને સાતમ આઠમનો ને ચૈત્રી પૂનમનો કંઈક મેળો હોય છે. ચૈત્રી પૂનમનો અહીંયા ભવ્યમાં ભવ્ય મેળો હોય છે ચૈત્રી પૂનમની ત્યારે. અહીંયા ત્યાં છે ને સામે કાંઠે દેખાય ને એ પુત્રદાનું મંદિર છે. ને અહીંયા આવવું હોય ને અત્યારે ચોમાસાની અંદર તો આ દરિયા કિનારે બેસ્ટ જગ્યા છે અહીંયા. ને ચોમાસાની અંદર છે ને આ જ જગ્યાએ અહીંથી હોય ને જો પુત્રદાની ધજાના દર્શન કરી લેજો બધા. ને કોને પુત્રદાના દર્શન થયા છે કોમેન્ટ કરી નાખજો. ને તમારા લોકોને આવવું હોય ને તો આ દરિયાઈ બીચ ઉપરથી આવજો, કેમ કે અત્યારે ચોમાસાનું વાતાવરણ છે ને ચોમાસાની અંદર બધા કેળા અત્યારે કેમ કે પાણી ભરાઈ ગયું હોય એટલા માટે છે ને. એટલે તમારા પુત્રદાના દર્શન કરવા હોય ને તો ઊંચા કોડા આવી જવાનું. ઊંચા કોડાથી ડાયરેક્ટ તમે ગાડી લઈને પણ જઈ શકો છો. ડાયરેક્ટ ધજાના સદા છે ને એની બાજુમાં તે ગાડી ઊભી રાખી દેવાની ત્યાં. તો તમારે આવવું હોય પુત્રદાદાએ તો એક્ઝેક્ટ ગાડી લઈને આ જગ્યાએ આવી જવાનું ઊંચા કોડા. ને ઊંચા કોડાથી બેસ્ટમાં બેસ્ટ છે. ને અહીંયા ચૈત્રી પૂનમનો ને તમને લોકોને કીધું એમ કે ચૈત્રી પૂનમનો, દિવાળી મહિનાનો અને સાતમ આઠમનો 3 મેળા થાય છે અહીંયા. ને ભાદરવીનો પણ મેળો થાય છે અહીંયા. તો અહીંયા ઘણા બધા મેળા થાય છે ઊંચા કોડા ને બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે અહીંયા. તો એકવાર અવશ્ય મુલાકાત કરજો. ને હવે જવાનું છે ચામુંડમાના દર્શન કરવા માટે ઉપર. તો કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો અને ત્યાં અલગ અલગ લોકેશન બતાવીશ. ખીમાજી વજાનો મહેલ ને બેસ્ટમાં બેસ્ટ અત્યારે હમણાં વર્ષદી હમણાં નવી લોકેશન થયું છે મસ્ત મજાનો રસ્તો બની નાખ્યો છે ત્યાં. કેમ કે પહેલાં ભેખાડ ઉપર તો બધું જંગલ ને એવું બધું હતું ને અત્યારે બ્લોક નાખીને મસ્ત મજાની જગ્યા કરી નાખી છે. તો ચાલો જઈએ છીએ ઉપર આપણે. તો ફાઇનલી અત્યારે પાછા ઉપર આવી ગયા છીએ આપણે ચામુંડમાના દર્શન કરવા માટે. ને અહીંયા દર્શન કરીને આપણે જવાનું છે બેસ્ટ લોકેશન જોવા માટે. તો અહીંથી જવાય છે બેસ્ટ લોકેશન જોવા માટે. જો તમને લોકોને લોકેશન બતાવું, આ છે કાળિયાબીલના કોઠા. એની એક્ઝેક્ટ બાજુમાંથી આવેલા છે કાળિયાબીલના કોઠા ને ત્યાંથી બેસ્ટ જગ્યા એટલે કે અહીંયા આ લોકેશન ઉપર જવાય છે. જો આ રસ્તો છે ને ડાયરેક્ટ સીધો ત્યાં જ નીકળો છે. આ બેસ્ટ લોકેશન છે અહીંયા. ને અહીંયા આવેલો છે ખીમાજી વજાનો મહેલ. એવી બધી ઘણી બધી કહાની છે તે આપણે અલગ અલગ પાઠ કરીશું. ત્યાં છે બેસ્ટમાં બેસ્ટ લોકેશન. તો જુઓ ભાઈ આ ઊંચા કોડા છે ને ચામુંડમાની એક્ઝેક્ટ બાજુમાં જ ત્યાં લોકેશન આવેલું છે. અહીંયા બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે. એ બેસવા માટેની એવી બેન્ચીસોની બધી અલગ અલગ સુવિધા કરેલી છે. અને અત્યારે આ 1 વર્ષમાં હમણાં જ બનેલું છે. અહીંયા બેસ્ટમાં બેસ્ટ લોકેશન આવે છે. જો ફોટા અને રીલ માટે બેસ્ટ છે. તો એકવાર અવશ્ય વિઝિટ કરજો. જો ચામુંડમાનું મંદિર છે ને એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે. તમને લોકોને હું હમણાં લઈને આવ્યો જ છું કે પહેલાં આવશે કાળિયાબીલના કોઠા, પછી માં લખેલું છે એની એક્ઝેક્ટ બાજુમાં તે મંદિરની પાછળ જ આવેલું છે. તો આ છે એનું લોકેશન. તો આ જગ્યા આવે ને તો મસ્ત મજાનું લોકેશન આવે છે ને બેસવા માટે બેન્ચીસ છે. ઠંડો કુદરતી પવન આવે છે અહીંયા. મસ્ત મજાની જગ્યા છે અહીંયા. અહીંયા જો અમે લોકો નવરા હોય ને તો ક્યારેક અમે લોકો અહીંયા આવી જઈએ તો બહુ મજા આવે અહીંયા. તો તમે પણ એકવાર અવશ્ય વિઝિટ કરજો અહીંયા. એ વિડીયોની અંદર પહેલી વાર એવો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને તમારે લોકોને વધુ માહિતી જોતી હોય તો કોમેન્ટ કરી નાખજો કે તમારે શેની વધુ માહિતી જોઈએ છે. અહીંયા આ જગ્યા છે ને ખીમાજી વજાનો ને એવો મહેલ આવેલો છે. તો એનો પણ તમને પાર્ટ 2 કરીને એનો ઇતિહાસ કહીશ કે કઈ જગ્યાએ આવેલું છે. ને અહીંયા જગતી ખાણું આવે છે ને એવો બધો ઘણો પડતો ઇતિહાસ છે અહીંયા. એવો બધો અલગ અલગ ઇતિહાસ છે. ને આપણે એક ઊંચા કોડાનો પણ એક ઇતિહાસ છે. એ પણ તમને લોકોને હું અલગ બ્લોગ બનાવીને કહીશ.
તો બધા સબસ્ક્રાઈબ કરતા જજો. અહીંયા ખૂબ જ ઘણી બધી જગ્યા આવેલી છે અહીંયા, અને જૂનવાણી ઘણા બધા મંદિરો આવેલા છે અહીંયા. આ બાજુ મેરડીમાનું મંદિર આવેલું છે, અને એક વર્ષો પછી શિવલિંગ આવેલી છે, વર્ષો જૂની 5000 વર્ષ કે જે હોય આદિકાળની શિવલિંગ છે, જે પથ્થરની અંદર શિવલિંગ આવેલી છે. અત્યારે તો આપણે શિવલિંગ હોય તો બધે જોઈએ તો કેવી હોય, આ તો પાણાની શિવલિંગ તમે પહેલી વાર જ જોઈ છે. તો બધા સબસ્ક્રાઈબ કરી રાખજો. પાર્ટ 2ની અંદર બાય બાય.